ગુડ મોર્નિંગ બાળકો. સંતકૃપા વિદ્યાલય તરફથી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પાના નંબર 53 પરનું શીખવાનું છે. જુઓ, અહીંયા આગળ તમને સૂચના આપેલી છે. નીચેના ખાનામાં આપેલા ચિત્રો જોઈ યોગ્ય શબ્દની ફરતે વર્તુળ કરો. નીચે જે ખાના આપેલા છે એમાં આપણને શું આપેલું છે? ચિત્રો આપેલા છે. દરેક ચિત્રોની આજુબાજુ આપણને 4 સ્પેલિંગો આપેલા છે. આ જે 4 સ્પેલિંગો આપેલા છે એમાંથી કોઈ પણ એક જ સ્પેલિંગ સાચો છે, જેની ફરતે આપણે શું કરવાનું છે? ગોર કરવાનું છે. આપણને ઉદાહરણ તરીકે અહીંયા એક પહેલો સ્પેલિંગ આપેલો છે. તો ચિત્ર શાનું છે? લેબલનું. લેબલને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ટેગ. TAG. ટેગ એટલે લેબલ. જુઓ, અહીંયા ઉપર આપણને આપેલું છે TAG. જોયું બધાએ? ચલો, બાજુમાં આપણને શાનું ચિત્ર આપેલું છે? 10. 10 ને આપણે શું કહીએ? 10. TEN. 10 એટલે 10. જુઓ, ઉપર સ્પેલિંગ આપેલો છે TEN. એની ફરતે આપણે કરી દઈએ ગોળ. બાજુમાં શાનું ચિત્ર આપેલું છે? ભમરડાનું. એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ટોપ. TOP. ટોપ એટલે ભમરડો. TOP અહીંયા આપેલું છે, એની ફરતે આપણે ગોર કરી દઈએ. બાજુમાં શાનું ચિત્ર આપેલું છે? સૂર્યનું. એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? સન. SUN. સન એટલે સૂર્ય. ચલો, SUN ને શોધીને એની ફરતે ગોર કરી દઈએ. નીચે આપણને શાનું ચિત્ર આપેલું છે? કડીનું. એને ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે? બર્ડ. PUD. બર્ડ એટલે કડી. તો આ બર્ડનો સ્પેલિંગ છે, એની ફરતે આપણે ગોર કરી દઈએ. ચલો, બાજુમાં શાનું ચિત્ર આપેલું છે આપણને? ઉંદરનું. એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? રેટ. RAT. રેટ એટલે ઉંદર. ચલો, રેટની ફરતે ગોર કરી દઈશું ને. ચલો, બાજુમાં શાનું ચિત્ર આપેલું છે આપણને? આમ તમે એની સામે જોશો તો તમને શાનું ચિત્ર લાગશે? કે પેન આપેલી છે. પેનનું ચિત્ર લાગશે ને? પણ એ પેન નથી. જુઓ, તમને અહીંયા એક ત્રિકોણ જેવું દોરેલું છે, એટલે એનો જે પોઈન્ટ છે ને એને શું કહેવાય તે બતાવવા માગે છે તે. તો એને નિબ કહેવાય. શું કહેવાય? નિબ. નિબ એટલે ટાંક થાય. શું થાય? ટાંક. નિબનો સ્પેલિંગ શું થાય? NIB. નિબ એટલે ટાંક. તો જુઓ, ઉપર છે NIB. ચલો, બાજુમાં શાનું ચિત્ર આપેલું છે? એ તો આપણે બધા જ જાણીએ છીએ. શાનું ચિત્ર આપેલું છે? મેપનું. મેપને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? નકશો કહીએ છીએ. શું કહીએ છીએ? નકશો. મેપનું સ્પેલિંગ તો તમે જાણો જ છો, MAP. મેપ એટલે નકશો. શોધીને એના ઉપર એક ગોર કરી દઈએ. નીચે આપણને શાનું ચિત્ર આપેલું છે? શિયાળનું. શિયાળને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ફોક્સ. શું કહીએ છીએ? ફોક્સ. FOX. ફોક્સ એટલે શિયાળ. બાજુમાં શાનું ચિત્ર આપેલું છે? વેબ. શાનું ચિત્ર આપેલું છે? વેબનું ચિત્ર આપેલું છે. વેબને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઝાડુ કહીએ છીએ. કરોડિયાને બધું બનાવે ને એ ઝાડુ. ચલો, WEB. વેબ એટલે ઝાડુ. બાજુમાં શાનું ચિત્ર આપેલું છે? ઝૂંપડીનું. એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? હટ. શું કહીએ છીએ? હટ એટલે ઝૂંપડી. HUT. સ્પેલિંગ શોધીને તેની ફરતે શું કરશું? ગોર કરી દઈશું. બાજુમાં આપણને શાનું ચિત્ર આપેલું છે? લાડિયાનું. એને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? બીબ. બીબ એટલે શું થાય? લાડિયું. ચલો, BIB શોધો તો. આર્યું. તો એની ફરતે શું કરી દઈશું? ગોર. ચલો, બાજુમાં નીચે શાનું ચિત્ર આપેલું છે? લાકડાનું. જોયું બધાએ? લાકડાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? લોગ. શું કહીએ છીએ? log, LOG.
લોગ એટલે લાકડું. ચલો, બાજુમાં આપણને શાનું ચિત્ર આપેલું છે? પંખાનું. પંખાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ફેન. શું કહીએ છીએ? ફેન. તો FN ફેન એટલે શું થશે? પંખો. તેની ફરતે ગોર કરી દઈએ. ચલો, બાજુમાં આપણને શાનું ચિત્ર આપેલું છે? વિમાનનું. વિમાનને આપણે શું કહીએ છીએ? જેટ. JET. જેટ એટલે વિમાન. ચલો, હવે આપણને શાનું ચિત્ર આપેલું છે? આંખલાનું. એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઓક્સ. OX. ઓક્સ એટલે આંખલો. ચલો, નીચે આપણને શાનું ચિત્ર આપેલું છે? પોતાનું. એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? મોપ. MOP. મોપ એટલે પોતું. બાજુમાં શાનું ચિત્ર આપેલું છે? મરઘીનું. એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? હેન. HEN. હેન એટલે મરઘી. બાજુમાં શાનું ચિત્ર આપેલું છે? બંદૂકનું. એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ગન. GUN. ગન એટલે બંદૂક. બાજુમાં શાનું ચિત્ર આપેલું છે? ડબ્બા જેવું દેખાય છે ને તમને? તો એને આપણે શું કહીએ છીએ? ડબ્બો કહીએ છીએ? લંચ બોક્સ કહીએ છીએ ને, ટિફિન. તો અહીંયા એનો શું ઉચ્ચાર આપેલો છે? ટીન. ટીન એટલે ડબ્બો. TIN. ટીન એટલે ડબ્બો. નીચે શાનું ચિત્ર આપેલું છે? મેન. મેન એટલે શું થાય? માણસ. MAN. મેન એટલે માણસ. બાજુમાં શાનું ચિત્ર આપેલું છે? પિન. PIN. પિન એટલે શું થાય? ટાંકણી. જેમાં શાનું ચિત્ર આપેલું છે આપણને? માટલું દેખાય છે ને, એને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? પોટ. POT. પોટ એટલે માટલું. છેલ્લે શાનું ચિત્ર આપેલું છે? બોક્સ જેવું છે ને, એને બોક્સ જ કહેવાય. BOX. બોક્સ એટલે બોક્સ. જોયું બધાએ? આ રીતે તમારે પણ જે સ્પેલિંગ સાચો છે તે શું કરવાનું છે? ગોર કરવાનું છે. થેન્ક યુ.